નમસ્કાર મિત્રો, કર્મયોગી પોર્ટલ પર દરેક કર્મચારીના એપીઆર એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવાના છે. હવે જ્યારે રિટર્ન ભરવાના થાય ત્યારે તેમાં એક એરર આવતી કે યોર એપ્રુવર ઇઝ નોટ સેટ. તો એના માટે આપણે સૌપ્રથમ જે એડમિન લોગિન હોય છે તાલુકાનું, એ લોગિનમાં જઈ અને દરેક કર્મચારીના એપીઆર માટેના ફ્લો સેટ કરવાના છે. તો સૌપ્રથમ આપણે ફ્લો સેટ કરવાના સ્ટેપ જોઈશું. એના માટે આપણે જોઈશું તો HRMS માસ્ટરમાં ક્લિક કરતાં મોડ્યુલ ફ્લો માસ્ટર આવશે. આમાં જઈને આપણે દરેક કર્મચારીના ફ્લો સેટ કરવા માટે એડ ન્યૂ મોડ્યુલ પર ક્લિક કરશું. ક્લિક કર્યા બાદ મોડ્યુલ ટાઈપમાં આપણે એપીઆર લખશું. એપીઆર લખ્યા બાદ એપ્લિકન્ટ પોઝિશન અથવા HRPN નંબર છે તો ત્યાં આપણે એપ્લિકન્ટ પોઝિશન નંબર એટલે કે દરેક કર્મચારીનો પોઝિશન નંબર લખશું. પોઝિશન નંબર HRMS માસ્ટરમાં ઓર્ગેનોગ્રામમાં હશે. એમાં દરેક કર્મચારીનું લિસ્ટ હશે તો એમાં આપણને પોઝિશન નંબર મળી શકે છે. તો પોઝિશન નંબર લખી અને સર્ચ મારશું. સર્ચ કર્યા બાદ આ રીતે કર્મચારીનું નામ અને એનો પોઝિશન કોડ સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા બાદ હવે લેવલ 1માં આપણે TPO શ્રીનું પોઝિશન આઈડી લખશું. પોઝિશન આઈડી TPO શ્રીની લખ્યા બાદ લેવલ 1માં સર્ચ બટન પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ આપણા એડમિન લોગિન એટલે કે TPO શ્રીનું નામ અને એમનું પોઝિશન કોડ આવશે. એને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ હવે લેવલ 2 પણ એડ કરવાનું થાય છે. તો લેવલ 2માં જે તે જિલ્લાના DPO સાહેબ શ્રીનો પોઝિશન કોડ એન્ટર કરવાનો છે. એન્ટર કરી અને સર્ચ મારશું. સર્ચ બટન પર ક્લિક કરતાં આપણા DPO સાહેબશ્રીનું નામ અને એમનો પોઝિશન કોડ આવેલ છે તો એને સિલેક્ટ કરી અને પછી આપણે સેવ કરીશું. તો સેવ બટન પર ક્લિક કરતાં આ રીતે આપણને ફ્લો સેટ થઈ જશે. આ રીતે આપણે દરેક કર્મચારીના ફ્લો સેટ કરવાના થાય છે.